નમસ્કાર મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં 12 અને 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે, તેમજ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેલાઈ શકે છે. તેમજ 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. 13 મે થી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી શકે છે. 28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે તથા રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તેમાં ખેડૂતો માટે ચોમાસું વહેલું આવવાનું રહેશે. ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ આવશે. 25 જૂનથી 5 જુલાઈ વચ્ચે વરસાદ આવશે તથા સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ થઈ શકે છે. 13મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે, પરંતુ 12 થી 20 મેના આંધી વંટોળનું પ્રમાણ વધશે. તો હાલ માટે અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે. અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.